हेलो फ्रेंड्स, तो आज આપણે બનાવી રહ્યા છે ઇડલી સંભાર। તો આપણે ઇડલી સંભાર બનાવવા માટે પહેલા આપણે અડધો કપ દાળ લઈ લીધી છે। તો આપણે પહેલા દાળને ધોઈ નાખીએ। તો આપણે દાળને વોશ કરી લીધી છે, તો આપણે એમાં પાણી નાખી દઈએ। હવે આપણે આને કલાક સુધી પલાળી રાખીએ। તો આપણે આમાં 3 ગ્લાસ પાણી નાખ્યું છે। હવે આપણે દાળ બાફવા મૂકી દઈએ। આમાં મીઠું નાખી દઈએ। तो हम 1 चमची थोड़ुक तेल नाखी दईए। हवे आपणे कुकर भरी दईए। तो आज आपणे इडली संभार बनाववाना छीए। तो आपणे पहेला संभार बनावी लईए। संभार माटे आपणे लीधुं छे कांदा, सांभारनो मसालो, हींग, कोथमीर, आदू मरचा अने लसणनी पेस्ट। पछी आमां लीधुं छे आपणे दूधी, बटेका छे, पछी आ सरगવો છે, રીંગણા છે અને મીઠો લીમડો લીધો છે, ટામેટા લીધા છે, પલાળેલી આંબલી છે, સૂકા લાલ મરચા, રાઈ, જીરું અને મેથીના દાણા લીધા છે। તો ચાલો આપણે બનાવીએ। આપણું તેલ ગરમ થઈ ગયું છે, તો આમાં રાઈ, જીરું અને મેથીના દાણા છે આપણે નાખી દઈશું। સૂકા લાલ 4-5 મરચા નાખશું, મીઠો લીમડો, हींग नाखशू, हवे आपणे आमां डુંગળી नाखी दईए। तो આપણે આમાં ટામેટા નાખી દઈશું। ટામેટા જલ્દી સોફ્ટ થઈ જાય એના માટે આપણે મીઠું નાખી દઈશું। થોડીક વાર આપણે એને ઢાંકી દઈએ। હવે આપણે ટામેટા સોફ્ટ થઈ ગયા છે, તો આપણે આ રીંગણા અને બધું આપણે છે એ બધું નાખી દઈએ। હવે આપણે આદુ લસણ અને મરચાની પેસ્ટ નાખી દઈએ। હવે આપણે 1 ચમચી લાલ મરચું નાખશું, 1 ચમચી ધાણા જીરું, सांभार मसालो છે, હળદર નાખી દઈશું। હવે બધા મસાલા મિક્સ કરી દઈશું। આપણે આની અંદર આંબલીનું પાણી નાખ્યું છે, તો થોડીક વાર આપણે વહીને ચડવા દઈએ। તો હવે આપણે દાળ નાખી દઈએ। તો હવે આપણે દાળને થોડીક વાર ચડવા દઈએ। તો હવે આપણે ઇડલીનું બેટર લઈ લીધું છે, તો ચાલો આપણે ઇડલી બનાવીએ। તો હવે આપણે બધામાં તેલ નાખી દઈશું।
હવે આપણે તેલ લગાવી લીધું છે. હવે આપણે આમાં ઇડલીનું બેટર નાખી દઈએ. હવે બધી ઇડલી મૂકીને તૈયાર છે. તો હવે આપણે એને ઢાંકી દઈએ 10-15 મિનિટ સુધી. હવે આપણે સાંભારનો વઘાર કરીશું. તો વઘાર માટે આપણે થોડુંક તેલ લઈએ. તો હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે. તો આમાં જીરું, રાઈ અને મેથીના દાણા લીધા છે અને 2 મરચાં લીધા છે. તો આપણે અંદર નાખી દઈએ. હિંગ નાખશું. હવે વઘાર આપણે કોથમીર નાખી દઈશું. તો હવે આપણે ઇડલીને ચેક કરી લઈએ. તો હવે આપણો ઇડલી સાંભાર બનીને તૈયાર છે. તો તમે પણ ઘરે બનાવો અને એન્જોય કરો. અને કેવું બન્યું તે મને કોમેન્ટમાં મેસેજ કરો. જો સારું લાગે અમારી રેસિપી તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.